અમારો વિડીયો પસંદ આવે તો અમારા ચેનલ સબસ્ક્રાઇબ કરો. ઘંટીના દબાવવાનું ન ભૂલતા હો. કહેવાય છે ઈ માતા પારકા સીમાડાની મારી પાસે કહેવાય છે કે ભુવાએ લીંબુ ઉતારી અને અહીંયા મૂક્યો અને કદાચ માતાને કીધું કે હાલ મારી ઉતરી જતો અહીં ઉભી રહી જાય અને કદાચ બોલતા બોલે જાય માતા અહીંયા ઉભી રહી જાય. અહીં ભયું માતાની ગોત કરે, ભુવાના કાંઠે પવન વાતો બંધ થઈ જાય અને પછી માનો કે આવું ગોરિયાવડ જેવી ધરતી હોય અને એવો કોઈ ભાડલાની માલિપા માંડવો નાખ્યો કે જ્યાં ભાડલાની માલિપા બાબરો ભૂત ને માં ગેલ બેઠી હોય અને અહીંયા 84 ખાતાના હિસાબ લેવાતા હોય અને અહીંયા કદાચ જો કોઈ રાખડી બંધ ભૂવો માતાના ડાકલા વાગતા અહીંયા સાસર નાખવા જાય ત્યારે બાપની દેવી હારે હોય. પણ આવા કોઈક મેલી મહણના માલિપા જેથી સાસર પૂરવાના થાય, ચોક પૂરવાનો થાય અને માતા કાંઠેથી વહી જઈ હોય અને ભુવન પઢિયાર અહીંયા હોય ને તેથી પઢિયારની પાસે તાકાત છે ને માતાનો અસલ મજાવર ભૂવો ખરો પણ માતા અસલ રાખડીએ રમતી હોય ને તો પઢિયાર પાસે રમે છે. આ સાંભળી લેજો. માતાનો ભૂવો કળનો ભૂવો ખરો પણ માતાનો અસલ વ્યવહાર છે ને ખાંડું જેના હાથમાં છે, જેના હાથમાં ખાંડાનો વ્યવહાર છે, માતા અહીંયા રમતી હોય છે. અને જયારે કહેવાય છે કે બરોબર ચાતરનો ચોક પૂરવાનો થાય અને ભૂવો વાવણું વાળવા ગયો ને ત્યાં માતા મૂકી દીધી ને કદાચ આંકડે ફુવા જાય અને જો કોઈ મેલું ઝપટિયું લાગે ને ભૂવો ઉભો ન થઈ શકે તેથી પઢિયારમાં એટલી તાકાત હોવી જોઈએ બાવડું ઝાલીને કહી દે કે હાલ ઉઠ બાપ, હજુ બાપની દેવી મારી પાસે રમે છે, હાલ તારા બાપની દેવી બેઠી છે, મારા બાપની માં ભગવતીયું વાડે વેલો વધે વાડે વેલાને ખાય, રાજા ઓળવે મારા રાખના રતન પછી રાવું ક્યાં થાય. આજ ગોરિયા વડીની માલિપા માંડવો રોપ્યો હોય દાદા અમરાની દેવીનો. જોજો માતા શું કહેવાય અને બરોબર કહેવાય છે. એ નવરંગા માંડવાની માલિપા કોકનો ફોન આવે બરોબર આવો 3 તાલે ભયુનો માંડવો નાખ્યો ને માતાને જમાડવા બેઠો ને 25 વર્ષના વાણા વિચારના દેવીનો માંડવો નાખ્યો છે અને બાપની દેવી જમવા બેઠી હવારના પિયાલા પીવાના હોય, રાતે માંડવા નાખવાના હોય. એવું બન્યું હતું સતાણાની માલિપા સમૂહ લગ્નનું ટાણું હતું અને દેવાભાઈ જેથી કુંમરખાણ જતા અને માર્ગમાં થવાની તૈયારી એક્સિડન્ટ થાય, ગાડીઓ ભટકાણ અને તેથી વાહકો નાખી જાય. બસ મારા દાદા અમરાની દેવી મને અધવચ્ચે રાખીશ અને તેથી બાપ 7 વર્ષની બાળકી બદલી જાય ગાડીને થપાટ મારી નાખી દે બાપ અને તેથી મારાને કહેવાય છે કે રેઠા મૂકી દે મારા બાપ. આવો માંડવો નાખ્યો હોય અને માંડવાની માલિપા ભયું 3 તાલે રમતા હોય, ડાકલા વાગતા હોય, માતાને મજા કરાવતા હોય અને 100 ઘરના ભયું હોય હો ભયું માંડવાની માલિપા બેઠા હગા ને વાલા દીકરીઓ ને ભાણે બધા આવ્યા હોય, માતાના નામનું જાડું હગું તેડાયું હોય. સવારમાં મારી દેવીનો માંડવો વધાવવાનો હોય અને બરોબર એ વખતે કળનો કોક છોકરો એકનો એક 18 વર્ષનો દીકરો એના માવતરનો એકનો એક હોય. 100 ભયુની માલિપા એક ભાઈનો એકનો એક દીકરો 18 વર્ષનો સિવિલમાં દાખલ કર્યો હોય. એક બાજુ માતાનો માંડવો છે અને એક બાજુ માવતર ગાડી લેવાના એકના એક દીકરાને સિવિલમાં લઈ ગયા અને સિવિલની માલિપા જ્યાં અને ઓક્સિજનની ટોટીઓ સડાવી છે. હાથ દાડાના વાણા વિચારશે, હાથ દાડાના વાણા વીત્યા હોય. સિવિલની માલિપા છોકરો 18 વર્ષનો એકનો એક દીકરો પડ્યો હોય અને 8-10 ડોક્ટર નાયડું ચાલતા હોય, તપાસતા હોય અને પછી બરોબર કહેવાય છે કે જેની માંડવો વધાવવાની રાત હોય ને જાગરણની રાત અને રાતના 12 વાગે અને સિવિલના ડોક્ટર દીકરાના બાપ પાસે આવે ને કહે કે ભાઈ તમે દીકરાના બાપ છો? કે હા. તમારા હગાવાલા છે કોઈ અહીં? કે ના બાપુ, બધા ગામડે છે. લ્યો મારો ફોન અને જો તમારા હગામાં ભયુમાં ફોન હોય ને આ ફોન કરી દો. સાહેબ શું છે?
આ ઓક્સિજનની ટોટીઓ મૂકી છે ને, હવે લાલ લીટી બતાડે છે ને આગળ ગાડી પાટો હાલતો નથી. હે હાથ દાડાથી અમે થતી વિધિ કરતા હતા, મથતા હતા, હાથ ડોક્ટરો અમે મથી થાક્યા. 18 વર્ષના દીકરાને અમે 8 ડોક્ટરો રાત દાડો મથ્યા છીએ, કઈક ઇન્જેક્શન આપ્યા, પણ આજ અમારી કારી બંધ થઈ ગઈ છે. આ લીટી ફરતી બંધ થઈ જશે ને મશીન બંધ થયું એટલે હવે ચાલ ટોટીઓ ખેંચી લેવાની છે. સાહેબ મારો દીકરો ડોક્ટર કઈ નથી એક તો હવે આમાં કઈ નથી. દીકરાના બાપને કીધું, હગાવાલાને ફોન કરીને ભાઈઓને કહી દો કે હું મારો દીકરો લઈને ઘરે આવું છું. સાહેબ મારા દીકરાને રજા આપી દો છો. પછી એક બાઈ નર્સ હતી ને ઉતાવળે બોલી હતી કે ભાઈ હવે આ ભાઈમાં કાંઈ નથી. સાહેબ તો તને કહેતા નથી પણ હવે આ છે ને તમારા દીકરામાં જીવ નથી, મરી ગયો છે. આ શબ્દ સાંભળો, વિચાર કરજો દીકરાના બાપને કેટલી વીતી હોય. અને દીકરાના બાપની આંખમાં બોરબોર જેવા હુડા મને પડવા. સાહેબ હાચું મારો દીકરો ડોક્ટર સાહેબ ભાઈના ખભે હાથ મૂકી અને ડોક્ટર ઊંધું ગાલી જાય અને ડોક્ટર દીકરાના બાપને બળે 3 થાપા મારીને એટલું કીધું કે હિંમત રાખ અને પછેડી ઓઢાડી દે અને ગાડીની વ્યવસ્થા હું કરી દઉં છું. આવા શબ્દ સાંભળે ને, દીકરાની માં એક બાજુ છે, એને ખબર નથી. દીકરાની માં દોડીને આવીને એના ધણીને પૂછ્યું કે પહેલા પછેડી શું કામ ઉઠાડી દીધી? એટલે દીકરાનો બાપ બોલ્યો, ગાંડી એને ઇન્જેક્શન ભારે આપ્યું છે ને ડોક્ટરે કીધું છે કે એને હુવા દેજો અને રજા આપી છે. સાહેબ ગાડી કરી દે છે અને દીકરાને કીધું છે કે ઇન્જેક્શન માર્યું 3 કલાકે ઉઠશે નહીં, ઘરે જઈને જાગશે. જો દીકરાની માને એમ કે કવામાં કઈ નથી તો કોણ કોને હાય કે? પણ દીકરાનો બાપ ને બાપની દેવી સાંભળ્યો. એ દવાખાનાની માલિક બાપની દેવી સાંભળી કહો મારા બાપની દેવી આજ મને નોધારો મૂકી દીધો. બાપ દીકરાના બાપ ને દીદી માતા સાંભળી મારા કળને માલપા પર બાપ ની દેવી આજ કોઈ નથી મારું અને મારા દવાખાના પગથિયા ચડી જા બાપ, હાલ મારા બાપ ની દેવી હાલ. મહારાજ નું ટાણું થયું છે. દીકરાનો બાપ આખા ખોળામાં જઈને રોઈ લીધું. મારો ધર્મ આજ મારો ધર્મ હારી ગયો. મારી દેવી ઉડણ બની ગયો. મારો દીકરો વાટ જોતો તો ભયું નો માંડવો છે, માંડવાની માલિપા રમશું, ડાકલા વાગશે. દીકરાનો બાપ વિચાર કરે કે મારો દીકરો પછેડી ઓઢીને હું તો મને કાયમ કહેતો તો હે બાપા માંડવો કેદી છે, માંડવો કેદી છે, મારી હારું લુગડા શિવડાવજે, માંડવાની માલિપા ડાકલા વાગે મારે આખી રાત રમવું છે. દીકરાના મયત ની સામું જોઈને બાપ વિચાર કરે કે એ ભલામણા હોઈ ગયો, તને તારી માં બોલાવે છે, એકવાર રમવા હાલ. બાપના ઘરે માંડવો રોપ્યો છે. આપણી દેવી હવારે જમશે. દીકરો હોકારો ન દે પણ ગાડી આવી હો, ગાડી જ્યાં સબવાઈ આવી અને નશે કીધું કે ગાડી આવી જઈશ. દીકરાનો બાપ પગથિયેથી ઉભો થયો, વિચાર કર્યો બેન ગાડી અત્યારે નહીં, ગાડી સવારે લાવજો ને. કે શું કામ? અત્યારે મારા દીકરાનું મળું જો હું ગામમાં લઈ જઈશ ને તો મારી દેવીનો નવરંગ માંડવો 25 વર્ષે મારા ભયુમાં પ્રસંગ આવ્યો છે. 25 વર્ષે મારા ભયુમાં પ્રસંગ આવ્યો છે અને કદાચ જો મારા દીકરાનું મયત લઈ દઈશ ને તો મારી દેવી મુખે પિયાલો નહીં પીએ કે હે મારા હગાવાલા આવ્યા છે.
અને મારા દીકરાનું મયત બાળશે ને પછી હગો વાલો કોઈ પ્રસાદ લેવા રોકાશે નહીં, મારી દેવીનો કુકવો મૂકી દેશે, મારી દેવનો માંડવો લદાશે. મારા દીકરાને એક આમ જો આજની રાત આ પલંગ ઉપર પડ્યો રહેવા દો, સવારમાં વહેલું આમ જો હું ગાડી મારી હાથે પૈસા લઈને ખર્ચીને લઈ જઈશ, સવાર સુધી મારા દીકરાને ખુવા દો. બેન 8 દાડા ખાટલા ઉપર હુવા દીધો, એક આજની રાત નહીં હુવા દો? નસ વહી ગઈ. પછી દીકરાના બાપે કહેવાય છે હેઠા ઉતરી અને ટેલિફોન ને બૂથ ઉપર જઈને ભયુમાં ફોન કર્યો. લાય એકવાર મારા બાપની દેવીના મઢે મારો ભૂવો બેઠો છે, એના કાને વાત તો નાખું, મારી દેવીની વાત તો સાંભળવી. અને દીકરાના બાપે ફોન લીધો, ફોન કરી અને ભયુને ફોન કર્યો કે ભૂવા ક્યાં છે, કે મઠમાં બેઠા છે, કે ભૂવાને ફોન આપો ને મારે વાત કરવી છે. ભયું પૂછે તારા દીકરાને કેમ છે, મારા દીકરાને સારું છે, ડોક્ટર રજા આપી દેવાના કાલ પમદી, પણ મારે ભૂવાનું કામ છે. ભૂવાને હાથમાં ફોન આપ્યો. પછી ભૂવાને દીકરાના બાપે કીધું કે બાપા માતાને પૂછો લે કે મારી માં કંકુના સિંદૂરના પિયાલા પીવા બેઠી છે કે દીકરાના લોહીના પિયાલા પીવા બેઠી છે? હે, મારી દેવીને પૂછો તો ખરા એક વાત માંડી કે આજ મારી દેવી હવારમાં પિયાલો મારા દીકરાના લોહીનો પીશે, કંકુના સિંદૂરના પિયાલા પીશે. શું થયું? ડોક્ટર છૂટી પડ્યા, પછેડી ઢાંકી દીધી છે, ગાડી આવી જઈશ. સવારમાં ગાડી લઈને મારે આવવાનું છે. જેટલી બને એટલી માંડવો વધાવવામાં ઉતાવળ રાખજો અને માતાના નામે પ્રસાદ બધાને જમાડવામાં ઝપટ રાખજો. 11 વાગતા સુધી હું અમદાવાદમાં રોકાઈ રહીશ અને પછી ગાડી લઈને આવીશ. ત્યાં સુધી વ્યવહાર થતો હોય હગાવાલાનો કરી નાખજો. મારી દેવીના માંડવાની માલિપા, ફૂલડાની માલિપા કોઈ ઓશિયાળું ફૂલ ન થાય. આટલું કહી અને ફોન મૂકી દીધો. ભણતા તો ભુવાના રૂવાના સમ 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 માતાના પાલકની આબુ જોઈને બેઠા થઈ જાઓ. અને ભુવાના રૂવાડા બેઠા થઈ ગયા. આવીને બહાર નીકળીને પઢિયારનું કાંડું પકડીને કીધું કે હાલ તો મઢમાં કામ છે. પઢિયારે પૂછ્યું કે શું છે? અંદર મઠને મારી દે તાળું, વસ્તીને કહી દે કોઈ મઠમાં ન આવે. વાત તારી મારી બેની છે, ત્રીજી આપણી દેવની છે. વાત આપણી બેની છે, એક આપણા બે જાણવી, તું જાણ હું જાણ, ત્રીજી આપણી દેવ જાણે. મારી મઠમાં તાળું થયું ને કહી દે કે અમે બે સુધી કેવી નહીં ત્યાં સુધી મઠમાં કોઈ આવે નહીં. હવે આવો. પઢિયારને કીધું શું છે? ફલાણાનો દીકરો ડોક્ટરે રજા દઈ દીધી છે, છૂટી પડ્યા. કાઈ નથી. શું બોલો છો? હા, નાખ પાટ નાખ અને પૂછ આપણી દેવને કે મારામાં ફેર, કા તારામાં ફેર, કા વસ્તીમાં ફેર, અને કા તો એને દીધેલા મુહૂર્તમાં ફેર, અને કા તો આપણો વરવો જે દેવ બેહાડી ગયો ને એ દેવમાં ફેર. નહીતર આમ થાય નહીં બાપ. માતાને પૂછવા બેઠા હો કે કાતો આજ દેવી આંખું બંધ કરી દે. લે મારી આ નાના ઘોડિયા મેં હુતા હતા તેથી તે અમારા કાંડા પકડ્યા છે. ભુવા ક્યારે અમુક સમય વગડાની માલપા ઢોરા સારવા ગયા હોય, 8 લાખલા વાગતો હોય, 3 ગૌ શેઠે ઢોરા સારતા હોય, ત્યાં માતા હાક નાખે. માતાના ડાકલા ચાલુ થતા અને દેવો ભાઈ ઘોડા હતા અને ત્યાં માતા હાક નાખી હતી, ખમા હાલ મારા દેવલા તારી મેલડી બોલું છું, હાલ મારે જરૂર સમરવા. માતાને પૂછવા બેઠા હો મારી જદી ઘોડિયાની માલિપા અમે 600 મહિનાના હતા ને તેથી ત્યાં અમારા કાંડા પકડ્યા હતા.
અમને ખબર નથી માતા એટલે શું અને ભુવા એટલે શું. પણ ત્યાં જો બાળુડા ભુવા કર્યા હોત અને કંકુના કર્યા હતા. આ મુખ્યત્વે અમે ઘોડિયામાં હુતા હતા ને તેથી ત્યાં પિયાલા પીવરાવ્યા છે. જોજો નાના 3 દાડાના છોકરાને માતા શરૂ થાય, હવા મહિનાના છોકરાને માતા શરૂ થાય અને એક પિયાલો ભરી અને ઘી સિંદૂરનો પિયાલો એને 100 ગ્રામ સિંદૂર પીવરાવી દો અને તોય હવા મહિનાનું છોકરો હિમીના ઓડકાર ખાઈ તાર માનુક બાપની દેવીએ પિયાલો પીતો તો. મારી દેવીને પૂછવા બેઠા મારી કે કંકુના સાંડલા દીધા હતા આજ કફર વેલા તે સોડવો લૂંટો તો ભલે લૂંટો પણ આજ તારા તાણે. અરે કદાચ મારા ઘરે મારા દીકરાના લગ્ન હોત ને, મારો છોકરાના લગ્ન હોત ને, જાન જોડી હોત અને કદાચ એ વખતે તે મારા 4 છોકરામાંથી 3 ને ઉલાળી નાખ્યા હોત અને મારા છોકરાની જાન હોત ને તો મને વહમું ન લાગત. ભલે મારો દીકરો લગ્ન કરતો ને મારા 3 છોકરાની નનામી બધાય, પણ બાપ આજ તને જમાડવા મારા 100 ઘરનું કુટુંબ બેઠું છે અને એની માલિપા આજ તારા ટાણાની માલિપા તને લૂંટતા શરમ ન આવી. પઢિયારમાં જો ફેર ન હોય, મારામાં ફેર ન હોય, મારી વસ્તીમાં ફેર ન હોય અને કદાચ માની લે કે મારી વસ્તીમાં ગુનો કર્યો હોય પણ કોશુના ડામ હોય, દેહના આવા જીવના ડામ ન દેવાય. માં સોરું કસોરું થાય પણ તું માવતર કમાવતર ન થા. માં વાડે સીડા ન પડાય. બાપ તું મારી વાડ છો. હાલ દેવી ઉતર. અને પછી ભુવાની પર એટલી કમાણી હોય ને પઢિયાર ને ભેગા બેહી જાય અને પછી માતાના હાથની માલિપા મુઠ્ઠી લઈ અને પઢિયાર ને ભુવો એમ કે નાખ હોળ અને પઢિયાર આમ નાખે કે હોળ કે નાખ બીજા દાણાની સપટી નાખ 33 અને 33 કે લે ત્રીજી સપટી નાખ 51 પડતા 51. પછી પઢિયાર પૂછે કે શું કામ આ શું દાણા માગે શું વાત છે. તેથી ભૂવો એમ કે મેં મારી માને પાલખમાં એટલું કહી દીધું છે કે હો ભયુનો મજાવર હું છું અને મારા હયાતમાં જો મારા નનામીએ મારા છોકરાની કાંસ દેવી પડે ને તો આથી ભૂંડું કોઈ ન હોય. માંડવાની માલપા મારી રૈયત લૂંટાણી હોય તો મેં માને એમ કહી દીધું કે તારો જો પિયાલો પીવો હોય, આ સિંદુરીઓ તને ન ગમ્યો હોય અને દીકરાનો પિયાલો પીવા બેઠી હોય ને તો મૂકી દે એને. આ ખોળ્યું હું બેઠો છું, લઈ લે મારો પિયાલો કરી મારા દીકરાના હજી. એ ભૂવા એટલું કહી દે કે લે મારી તો હોળ 33 ને 51 ઉભી હો તો હાલ હવે હું મારા બોલે ઉભો છું. આજ મારી વસ્તી નો લૂંટાવા દઉં. ગામ ભાંગે પણ હું જ્યાં સુધી ગામનો આગળ થઈને બેઠો છું ને મારા ગામને માથે સીંડું ન પડે. એટલે માં કદાચ આ છોકરો છે ને જગતના ડોક્ટર, સિવિલના ડોક્ટર છૂટી પડ્યા હોય પણ જો મારી દેવી હોળ 33 ને 51 ના દાણે ઉભી હોય ને તો જગતના ડોક્ટર ને છૂટા કરી દે અને હાલ હવે તું સિવિલના પગથિયા સડી જા અને વગર ઇન્જેક્શન ને જો પછેડી ઉડાડેલી હોય અને એ પછેડી ઉડાડી મૂક અને મારી દેવી જો અહીંયા કણે પ્રાણ પૂરણ તો માનો કે મારા બાપની દેવી પોગી. જ્યાં કહેવાય છે કે ભુવાએ 3 શક્તિના ઘા કર્યા માતાને કહી દીધું આ મારી હવે તને મારું ખોળિયું આપી દીધું. આ મુખે હવારમાં માંડવો ધવલ પાણે પિયાલો પી લઉં પછી દેવી તારા દરબારમાં હાજર થઈ જઈશ પણ તારું ટાણું સુધારી લે અને જગતને બતાડ કે અમે માતા વેચી નથી ખાધી. અમારી કમાણી ભલે હું કરોડ ગુના કર્યા હોય પણ મારી વસ્તી તો મારી ઉપર ભરોસો મૂકી દીધો હોય તો મારા બાપ દાદાએ ધર્મ વેચી નથી ખાધો. એટલે હાલમાં ઉતર અને આ પછી મઠમાંથી માતા બહાર નીકળે હો
ભુવન પઢિયાર જા એક થઈને એક મુખે જતી કહેવાય છે કે દેવના પાલક હમ ઉભા રહી જાય કે ભાઈ દે હાલ મારી હાલ જગતને આજ મતાડ કર ભડાકો ખબર પડે કે બાપના ખાતામાં માતા બેઠી છે. પછી માતા પાલક માંથી બારી નીકળે. એક બાજુ ભુવન પઢિયાર બેઠા છે અને આ મઢમાંથી માતા બહાર નીકળી ગઈ. એક બાજુ ભયું બેઠા છે. ભયું ના વાતની કોઈને ખબર નથી. અહીં તો ડાકલા વાગે છે ને આનંદ કિલોલ થાય છે ને માંડવાની હોહરી માતા નીકળી ગામના પાદર માંથી રોડ ઉપર સડીને આવી અમદાવાદના જાપર સિવિલના પગથિયે બેઠી. હો એ માતા સિવિલના ઝાપામાં જ્યાં પગ મૂક્યો ને અને ત્યાં પવન ચાલુ થયો, વાયરો શરૂ થયો અને જે દીકરો ખાટલા ઉપર સૂતો હતો ને એની બારી ઉઘાડી રહી ગયેલી અને બારીમાં પવનનો ગોળો આવ્યો ને પછેડી ઉડી. દીકરાની માં હામી બેઠી હતી પણ જેવી પછેડી ઉડી ને દીકરાએ આંખું ઉઘાડી. દીકરાની માં તો રોતી હતી પણ રોતી જોઈ ગઈ. મારા છોકરીએ આંખ ઉઘાડી દોડી અને એના ધણીને કીધું કે અહીં આવો તો કે શું અહીં આવો તો ખરા. બોલી નો હકે, ગાંડી થઈ ગઈ. કારણ કે રાત આખી મળું જોયેલું અને જ્યાં આંખ ઉઘાડી ભાળે દીકરાની માં રાજી થઈને દોડતી એના ધણીને પકડ્યા. ગાડી વાળા ના પાડી દો, ગાડી પાછી મોકલી દો, તમે આય આવો. અને દીકરાના બાપ ને બાવડું પકડીને દોડતી આવી, પડતી દોડતી લઈને આવી. જોવો તો તમે આંખું બંધ કરાવીને જતા ને છોકરાની, હા એની આંખું સામું જોવો તો. નામ જ્યાં જોયું તો દીકરોને આંખું સામું જ્યાં જોયું તો આંખું જ્યાં પટપટાવી. જે સાથી બેહી ગઈ હતી, ધમણ બેહી ગઈ હતી, કહેવાય છે કે જ્યાં પવનના ઝોલે વાયુનો પ્રગોટો ચાલુ છે. અને પછી કહેવાય છે કે દોડ્યો. ડોક્ટરને કીધું સાહેબ હાલો. અને સાહેબ આવીને કીધું કે જોવો તો મારા છોકરાને ગાડીમાં લઈ જાય જેવું છે. અને જ્યાં ડોક્ટર આવીને આમ જ્યાં જોવે આટલી પવન પુતળી રમતી પાછી બારીમાંથી બહાર નીકળીને પાછી માતા મઢમાં આવીને બેહી ગઈ. આવીને કહેવાય કે જ્યાં ડોક્ટર આવીને જોયું ત્યાં દીકરો બેઠો હતો ને કીધું કે માં મારે પાણી પીવું. હાથ દાડાથી જે બોલ્યો નતો એ ઉભો થઈને કીધું કે માં મારે પાણી પીવું. પાણી પીવરાયું. પછી દીકરો બોલ્યો, હે બાપા સવારમાં તો આપણે માંડવો વધાવવાનો છે તો અત્યારે આપણે બસ મળે તો વિયા થઈ તો સવારમાં માંડવા વધાવતી વખતે રમવું છે. મારી દેવીને માંડવા રમવું છે. પછી તો જો ડોક્ટર આવીને જોયું. દીકરાનો બાપ કે સાહેબ તમે કહેતા હતા કે આમાં કાંઈ નથી. ત્યારે ડોક્ટર એટલું બોલે કે અમે તો હજુ કહેવી છે કે આમાં કાંઈ નથી. અમે તો હજુ કહેવી છે કે કાંઈ નથી. પણ આ જે બોલી રહ્યું છે ને આ જે રમી રહ્યું છે ને એની માલિક અમને કાંઈ સમજણ પડતી નથી. નક્કી બાપ તારી કોઈક માતા કામ કરી દઈને આજ તારા દીકરાને બેઠો કર્યો છે. બાકી હું તો હજુ કહું છું કે આમાં કાંઈ નથી. વિચાર કરજો, જ્યાં એમ્બ્યુલન્સ બોલાવી તેને પાછી મોકલી, જ્યાં દીકરો દીકરાની માન હરડાટ કરીને તૈયાર થઈને બસ પકડી ફોન કરી દીધો કે માંડવો 1 કલાક મોડો વધાવજો.
છોકરાના બાપે ફોન કર્યો કે ભયુનો ખર્ચો નહીં હો, ભયું ભેગા થઈને માંડવો નાખે છે ને એ તમામ પૈસો મારી દેવી, કદાચ મારું ખોડું વેચાઈ જાય તો ભલે વેચાઈ જાય, આ પૈસા હું દઈશ, પણ મારા છોકરાને લઈને આવું છું, માંડવો રાખ. ભૂવો વિચારમાં પડી ગયો, આવ્યો પટિયારને લઈને, હાલ 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 કા હાલ મારી દેવનો દરબાર બતાડું, હવે મારી દેવનો દરબાર બતાવું. આમ કરીને ખબર છે કે માતાની આગળ ભૂ આવીને બોલ્યો કે મારી તે તો મારું બાનું રાખ્યું હો, રાખી મારા બાપની દેવી, મારા વડવાની લાજ તે રાખી. આજો મારી દેવી ભાગી હો. આજ મને થઈ ગયું કે જગતનો ડોક્ટર જૂઠો, જગતનો વકીલ જૂઠો, પણ મારી દેવની કોરટ મોટી, મારી દેવનું દવાખાનું મોટું. પછી માંડવો વધાવવાનું ટાણું થયું, ડાકલા વાગતા હતા, ઓલી ગાડી આવી હો. પછી તો બસ નહીં, દીકરાના બાપે ટેક્સી ભાડે કરી. એની વહુને કે આમ તો 5 તોલાના દાગીના વેચી નાખ, વેચી દે, અને ગાડીનું ભાડું એમાંથી, માંડવાનો ખર્ચો આજ એમાં દેવો છે. આજ એના દેવના દીધેલા છે અને એના નામે લૂંટાઈ જવું છે. ભિખારી થઈને કદાચ મારી દેવીના નામે રોટલો માગવાની વેળા આવે ને તો કુરબાન સાથ મારી દેવી દાખલો કરી દે. બરોબર માંડવો વધાવો, પિયાલાની વેળા થઈને બરોબર જ્યાં પિયાલા પીવાય છે ને ત્યાં તો ગાડી આવી હો, અને છોકરો આવીને મંડ્યો છે ડાકલા વાગતા હતા. ત્યાં દીકરો, દીકરાની માં, દીકરાનો બાપો મીંડ્યા હરખથી નાચવા, અને નાચતા જાય. પણ બરોબર માંડવો વધાવતી વખતે આગળ ભુવા છે, પઢિયાર છે, બરોબર ડાકલા વાગે છે, જ્યાં ગામના પાદર સાસર શોખ આવ્યો ને ત્યાં કુંડાળું ચીતર્યું, અને તલવારની પીછે જ્યાં સાસરનો ચોક કરીને પછી ભુવો કહેવાય છે કે સાસર નાખવા ઉભો રહ્યો, અને પછી દેવીને યાદ કરી, લે મારી આ મેં તને રાતે કામનું ટાપું આપ્યું હતું, કદાચ મારા ટાપો તો મારી મૂડી બની જઈ હતી ને, હવે એ મૂડીનો વટાવ તને આજ મારે દેવાનું ટાણું આવ્યું છે. મારે આજ વટાવ દેવાનું ટાણું આવ્યું છે. અને પછી ભૂવો ઉભો રહી ગયો કે જોજે હો મારી વ્યાજ ગણતા વાર ન કરતી, તારા થાય ને એટલું વ્યાજ ગણી લેજે, એમાંથી 1 રૂપિયો ઓછો રાખતી નહીં, કારણ કે તે મેં જેમ માગ્યા ને એમ તે મને દીધા. હે મારી દેવી, તું મારો દાણે દાણે રૂપિયો બની જતી, મારી દેવી તું મારી કરિયાત નો ટવકો બની જતી. બા પછી ભૂવો કહેવા માંડ્યો કે મારી તે મને દીધું છે ને આ દીધેલું તને પાછું દેવાનું છે. ખમા મારી નાતું, કે ખમા મારા પંચો, મારા ભયું, મારા હગાન વાલા, કોઈ ઓછું ન લાવતા, પણ આજ મારી દેવીનો માંડવો વધાવી લીધો છે. આ સાસરની માલિકા હું હોઉં છું, મારી દેવીનો સાસરનો ચોક પૂરું છું, પણ હગાવાલાને મારી વિનંતી કરું છું કે કોઈ ઓશિયાળું આહુડું પાડશો નહીં. અને જેમ મનખાના મર્યા પછી કાર જ ખવાતું હોય છે, પણ આજ મારી દેવીનો માંડવાની માલિકા મારી દેવના નિવેદ બનાવ્યા છે. મારી દેવને મેં રાતે વટાવ મારી દેવીને દાડીએ મોકલી તેઓ, અને મારી દેવી મારું કામ કરી દઈશ. અને મેં બોલ માંડ્યો તો કે મારી આ ખોળિયાની માલિકા કદાચ જો તને ભરોસો બેઠો ને તે મને સાચો ભૂવો બનાવ્યો ને તો મારી લઈ લે આ ખોળિયો લઈ લે, મારા જીવડાને પાછો દઈ દે, મારા દીકરાને પાછો દે. અને મારી દેવી આજ જે દીકરાને રમવાના ભરખા હતા ને લાવીશ, તો હવે મારે વાર ન કરાય, કારણ કે જેને મને મૂડી અડધી રાતે ગણીને દીધી હોય અને એ મૂડી તો હું પાછી ન આપું અને કદાચ વિયોજન તો ઘોરમાં મારા હાડકા ન પડે. તો મારા હગાન વાલા હવને કહું છું કે આ હુતા પછી મારા માથે પછેડી ઓઢાડી દીધો, અને પછેડી ઓઢાડ્યા પછી બેઠો નથી થવાનો. હે મારી દેવને મેં રાતે એલાન કર્યું હતું કે મારી તું 3 વખત જો 16, 33, 51 દેલ તો ખોળ્યું તારું.
અને મારી દેવીએ મને બોલ પ્રમાણે કામ કર્યું છે, તો હું અહીં હોઈ જાઉં ને, એ સાસરનો શોખ પૂર્યા પછી હું હોઈ જાઉં, તેથી મને કંકુનો સાંડલો કરીને મારા માથે મારી દેવીની પછીડી ઉઠાડી દેજો, મને ઉભો ન કરતા, અને મારી માહે કોઈ ઓશિયાળું આહુડું પાડતા નહીં. શું કામ કે હું તો મારી માના ખોળે જઉં છું, અને મારી દેવીના માંડવો કદાચ આ હું હયાત નહીં હોઉં ને તો તમે રોશો નહીં. આ દેવીએ મને માર્યો નથી, પણ દેવીના ખોળે હું જઉં છું, અને મારી દેવી તો ઉજળું કામ કર્યું છે, અને આવી દેવીના માંડવે કોઈ દી હોશિયાળા આહુડા પાડીને ખાવા ન બેહાય. ત્યાં ઢોલ વગાડજો અને જગતને કહેજો કે માતા હોય ને તો આવી હોય, અને કદાચ એ ભૂવો બેઠો ન થયો અને પછી ઢોલ વાગ્યા, આટલી વસ્તીમાં જો કદાચ કોઈની બાપની દેવી આવો ટાણું બને, આવો સમયનો ખરાખરીનો ખેલ આવ્યો હોય, અને જો મારી 99 નાયતા બેઠી હોય, અને કોઈના વડવા જો માતાના ધર્મ બાંધીને ગયા હોય, અને એના અત્યારે રાતે જાગૃત કરું છું કે જો અસલ મુખે પિયાલો પીતો હોય, અને જો વડવો માતા મંડાણ માંડીને બેઠો હોય, અને જો કદાચ જો એની માતાયું આ પ્રસંગ જો આખોટો ન કરે તો માનું કે વાદીડા લૂંટી ગયા હતા, કે તો મઢે તાળા મારી ગયા. કોઈની દેવીને કોઈ મેલી મીઠું મારી જે હોય તો માતા હુઈ જાય હો. કોઈની કવાસી કોઈની દીકરી વવારું જો બાપની માતા સાંભળી હોય, અને બાપનું જો કાપડું આવીને પૂરી હોય, બોલો મેલડી માતા કી. મિત્રો એટલે મારા હાથ એ જોવું છે કે કદાચ આ મનખાનો મેળો આવ્યો છે, અને નથી કરવી કોઈની ક્યાંની, કદાચ જો બાપના ધર્મની કદાચ 70-75 પેઢીના વડવો પિયાલો પીને બેઠો હોય, અને એ પિયાલો પીને જેથી ખાંભીએ સિંદૂર ચડ્યું હોય, અને 14 નો વ્યવહાર લઈ અને જેથી ભેટ બાંધીને માતાનું મંડાણ માંડીને બેઠો હોય, અને આટલી નાચમાંથી જો કોઈના મઢમાં માતા બેઠી હોય તો આકલો કરે, ખબર પડે કે મારા બાપની દેવી કદાચ આવીને ઉભી રહી છે. જો મઢની માલપા માતા મઢી હાલ વિલા વગર કોઈના મઢમાં જો બળુતી માતા બેઠી હોય, વાદીડા લૂંટી ન ગયા હોય, જો માતા જો રમતી હોય તો હાલો. જો કોઈના મઢમાં માતા બેઠી હોય, મારી ટપોરલ લાગણી, મારી હવા વેતની કાળી લાગણી કહેવાય. કોઈના મઠની માલપા મારી વાઘરી લાવાડાની દેવી રમતી હોય, મારી દેવી જો કંડિયાની કાળી લાગણી રમતી હોય, બાપ મારી મીઠલી લામાલની દેવી. મારી સાવર કુંડલાના મહળવાળી મુનસર તળાવની માતા હોય, જો મારી કંડિયાની કાળી લાગણી વાઘરી લાવાડાની દેવી મેલડી. મેલડી રમે રે મારી મેલડી રમે, નવરંગ માંડવામાં મેલડી રમે, હે મેલડી રમે રે માં મેલડી રમે, નવરંગ માંડવામાં મેલડી રમે. હાલો જોવા રે મને હાલો જોવા, હાલો જોવા રે મને હાલો જોવા, માતા મેલડીને હાલો જોવા, હાલો જોવા રે મને હાલો જોવા, માતા મેલડીને હાલો જોવા. મારી જીવની આ જીવની મેલડી કહેવાય, મારી નાની આવા ઘરની હોતડી
લાલા હોલની દેવી લાસુડી ના પોકારની દેવી બાપ મારી મેલડી હવા મળેલા તાવાના બલાડની દેવી આરણ બને ગોવાલણ બને એ પગલાની દેવે એ અણદાને દેવે એ મઈ આરણ બને ગોવાલણ બને એ પગલાને દેવે એ અણદાને દેવે દરબાર લઈ ગયા સાયલાના તો મેલડી ને કેવા ભગલો બોલ્યો આજ મારી મેલડી મરી ગયો દૂધ પીલે ભગા દૂધ પીલે ભગા દૂધ પીલે ભગા દૂધ પીલે ભગા એ ભગલાની દેવી અણદાને દેવી હાથ ઊંચા ન કરે બધાને માતાની દુઆ છે બધાની તાલી 5 સેકન્ડ માટે બધાને હાથ ઊંચા તબલાના તાળે તાલી મારી દેવી નથી રે મારી દેવી નથી મારી દેવી નથી મારી દેવી નથી પગલાને દેવે રણદાને દેવે કોઈના મઠમાં મારી વાણવટી સિધોડી સિકોતર બેઠી હોય મારી રાજા વીરપુર માલના પોકારની દેવી બેઠી હોય મારી અમીર કકુરની સધી હોય કોઈના મઠમાં મારી રાજા વીરપુર માલની કોઈલા ડુંગરા વાળી માતા તો બેઠી હોય મારી અમેરિકા કુલની સધી બાબો મારી રાણી કે ભાવના ટોડા વાલે માતા જાઓ તગડું થવાની એના નાવડા સોરી માતા કોઈના ડુંગરા વાળી બેઠી કોઈના મઠે તો સિધોડી બેઠી હોય માતા સધી બેઠી હોય સિકોતર બેઠી હોય મારી વાણવટી બેઠી હોય દરિયા વાલા રે માને દરિયા વાલા દરિયા ને દેવી રે દરિયા વાલા હે દરિયા વાલા રે માને દરિયા વાલા દરિયા ને દેવી રે દરિયા વાલા મારી બાપુ નગરની હરસિદ્ધિ માતા હે મારી શેરખા ગામની સધી માતા હે મારી હરસિદ્ધિ માતા આવો હું હરસિદ્ધિ રાજા વીરપુર મારની દેવી મારા પ્રદીપ
દેવી મારું વાણ હોકાર એ વાણ હોકાર મારું વાણ હોકાર દરિયાની દેવી મારું વાણ હોકાર એ વાણ હોકાર મારું વાણ હોકાર દરિયાની દેવી મારું વાણ હોકાર માતા સધી કોઈની પેઢીએ મારી સધીનું ડેરું બેઠું હોય તો બાપો મજો મજો કેવા આવે મારી મેલડીના રામ રામ કેવા જ આવે ખૂબ બધા મારી સધીના હો મારી હરસિદના ખૂબ બધા ભાઈ પૂર્ણા વાલે માતા રાજલ સિકોતરિયાઓ પ્રગતિ પ્રવીણ 1200 ગૌની વાટે ગોરિયા વડમાં થયું ભોરીદા અંજો તારી રાજલ સિકોતર યાદ પ્રમાણે આપું તો માન લે તારી દેવી બોલે રાજલ રમેશી કોતર રમે રાજલ રમેશી કોતર રમે રાજલ રમેશી કોતર રમે રાજલ રમેશી કોતર રમે દેવી રમે રાજલ માં રમે પૂર્ણાની તો સિકોતર રમે મારી સાંભળવાના તળાવની દેવી મારી સાંભળવાના તાળાની મેલડી આવો હે મારી બેહરા પુરાના શોખની દેવી હોઉં હું જોગીના અખાડાની દેવી ગવાઉ હું જોગીના અખાડાની દેવી ગવાઉ હું જોગીના અખાડાની સાધવાના દાવાની દેવી મારી અઘોરીના અખાડાની માતા હોય અને આમ તો બાપ મારી નનામી બાળકી હોય મારી અઢી સમજની મેલડી રમતી હોય લાગણી બોલો તારા બાપની દેવી બોલો મારી દોરાશી ખાતાની દેવી આવો માતા મેલડી આવો મેલડી રમે રે માં મેલડી રમે નવરંગ મંગળમાં મેલડી રમે મેલડી રમે રે માં મેલડી રમે લીલુડા માંડવામાં મેલડી રમે જો ઘોડી બાવો બેઠો હોય મારો ગિરનારી ધુણાવો બાવો બેઠો હોય હાલ મારો દ્વારા
ખારામાં મેલડી ભેળો જો બાવલીઓ બેઠો હોય મારો જો ઘોરી બાવો આવ્યું ઘોરી જાય મારો દ્વારસી ના ખાતાનો ધણે એ મારો ધૂણી વાળો બેઠો હોય આ બાપ મારો ધૂણી વાળો મેરો હોય જુનાનો જોગી બાવો જુનાનો જોગી રે 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 અલ્લાહ જગાવે બાબો અલ્લાહ જગાવે રે જુનાનો જોગી બાબો જુનાનો જોગી રે જુનાનો જોગી બાબો જુનાનો જોગી રે મારી ખ્યાલની મેલડી ક્યાં ગઈ રવિ ભગવાનની મેલડી જો બેઠી હોય મારો ચોરાશીના ખાતાનો વ્યવહાર બેઠો હોય ખ્યાલના પાધરની માલપા રવિના કદાચ આવજો વિદેશના વાણા વહી જાય અને જો મેલડીનું બજાર માંડેલું હું ખોટી પડું તો તમારે મેલડી ખોટ લાગે મેલડી રમે રે માં મેલડી રમે રખિયાલ વાળી મારી મેલડી રમે એ મેલડી રમે રે માં મેલડી રમે રખિયાલ વાળી મારી મેલડી રમે એ મારો ઘોરી બાબો તો આવ્યો હોય ભેગો મેલડી ભેગો હાલ બાપ હે ઘોરી આવ્યો ઘોરી આવ્યો રે જુનાનો જોગ બાબો ઘોરી આવ્યો રે ઘોરી આવ્યો રે ઘોરી આવ્યો બાબો ઘોરી આવ્યો રે ગાવે બાબો અલ્લાહ ગાવે અલ્લાહ જગાવે બાબો અલ્લાહ જગાવે જુનાનો જોગી બાબો જુનાનો જોગી રે જુનાનો જોગી બાબો જુનાનો જોગી રે અલ્લાહ જગાવે બાબો અલ્લાહ જગાવે રે જુનાનો જોગી બાબો જુનાનો જોગી રે બોલો ગિરનારે આદેશ ગુરુજી આદેશ એ જુનાનો જોગી બાબો જુનાનો જોગી રે જુનાનો જોગી બાબો જુનાનો જોગી રે જુનાનો જોગી બાબો જુનાળાનો જોગી રે ભાગનો ભોગી બાબો ભાગડીનો ભોગી રે લીલાગર પીવે બાબો લીલાગર પીવે રે જુનાનો જોગી બાબો જુનાળાનો જોગી રે મિત્રો કોઈ આ ખાતા છે અને કોઈ હસી મજાકમાં ન લેશો આ માનો માંડવો છે અને આ હુકા લાકડા છે કોઈના હગા ન થાય એટલે માને એની માતા ન માને એની માતા એટલે આની હસી મજાક કોઈ પણ ખાતાના કોઈ ડેરાની કરશો નહીં
વેઠવાનું આવે. હા, એ અત્યારે ખબર ન પડે. માતા કે દેવ કોઈ પરોણા લઈને મારવા નથી નીકળતી, પણ એના ગાંડિયા મારવો હોય છે, પછી હાથની પેટીએ ખબર પડે. મેલ મારો મારગડો મેલ મારગ મારે જાવો છે. મેલવીરા મેલ મારો મારગડો મેલ મારગ મારે જાવો છે. મહાન મારવો છે. મહાન મારવો છે. દારૂડી દામડી મેં ઢોરી છે. મેલડી મોટી હોય તો દાગ જે રે માતા વધામણાયા રે. મેલડી મોજા હોય તો દાગ જે રે માતા વધામણાયા રે. મેલડી બોડા હોય તો દાગ જોડે માતા વધામણાયા. લાલભાઈ ફૂલભાઈ ડોગરી માતા મારી પાલોદરના સદેવ જોશીની માતા જાવો. એટલે મારી લાલ ફૂલ જેવી ડોગરી આવે. જોગણી રમે સગત લડવી જોગણી રમે. જોગણી રમે રમા જોગણી રમે પાલોદર વાલે મારી જોગણી રમે. લાલા રમે ને ફૂલા રમે. લાલભાઈ રમે ભેલે ફૂલભાઈ રમે. માના માંડવે જોગણી રે. ક્યાંથી મારી આવા ગામની માતા, ક્યાંથી મારી આવલી મુંડા, ક્યાંથી મારી વાણવટી સિંગોતરી, ક્યાંથી રમે માં દેવી નો મેળો આવો. માડી નો મેળો રે માડી નો મેળો દેવી નો મેળો રે. માડી નો મેળો આવો દેવી નો મેળો રે. હાલો પાંડવામાં ઉડેર ગુલાબ જોગણીઓ રમણ તડે. પાંડવડામાં ઉડેર ગુલાબ જોગણીઓ રમણ તડે. હે રમણ તડી રમણી રમણ તડે. રમણ તડી રમણી રમણ તડે. રમવા જાવે રે મારી મામા. પાંડવડામાં ઉડેર ગુલાબ જોગણીઓ રમણ તડે. બોલ બોલ રે